ભાઈ સાચું કહો ને તો તમે મારા જેવી ભૂલ ન કરતા, બાકી તમે મારી જેમ વ્હીલચેર ઉપર આવી જાવ તો હું કામ કહું એના માટે વ્લોગ છેલ્લે સુધી જુઓ. તો મિત્રો તમને ખબર છે હું હમણાં અમદાવાદ ગયો હતો, પણ સારું આ અમદાવાદ ગયો ને તો કઈ ખબર નથી પડતી. ક્યારનું એક્ટિવા લઈને નામથી ના માટા મારું, મને એક જગ્યા નથી મળતી. બોલો માન મને મોલ જેડો, અને મોલ જેડો તો મને વસ્તુ નથી જડતી અત્યારે. હવે મોલ માંથી શોપિંગ કરીને ત્યાં તો હું થાકી ગયો. બોલો હું તો એમ વાત કરું જેમ કે હું પાડા પાવા ગયો હોય. પણ ઠીક હે, બહાર જઈને મેં મસ્ત એવી ડ્રાયફ્રૂટ લચ્છી મગાવી લીધી. મસ્ત એવી લચ્છી પીને એમ બધે ભાઈબંધ નીકળી ગયા બહાર ગામમાં. હવે વિચારીએ અમે બધે ક્યાં જાય. અમદાવાદ તો બહુ મોટો રહ્યું, હારો આમાં ટકો ખંજરો પડે જવું ને તોય. તો પછી બહુ વિચાર્યું ને તો અમે આવી ગયા બાઉન ચોકમાં, ટ્રેમ્પોલિન પાર્કમાં ને ગેમિંગ ઝોનમાં. તમને તો ખબર જ છે તમારો ભાઈ કેવડો મોટો સ્ટન્ટમેન છે. આ જો અમારો સ્ટન્ટ એકવાર, અને આ બસ એમ આ હારું થયું મારું પોપર ન થયું, બચી ગયો. પણ મારી જેમ પાછો ટ્રાય કરવા ગયો પણ એ બિચારા કીધે ભેગું ન થયું. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे. ભાઈ બહુ ઠેકડા માર્યા ને કે હાથ પગ દુખવા માંડ્યા. છેલ્લે હું હાલી નહોતો શકતો, એટલે છેલ્લે મારે વ્હીલચેર માં બેવું પડ્યું. જોવું હો ને ચરકાવી મૂક્યો મને અહીંયા તો.